તો જય શ્રી રામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિક ચોરસા, ધ કિંગ ઓફ મિટિલિંગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્ર, આજની વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાળી છે અને આપણા જેટલા બી ખેડૂત મિત્રના કમેન્ટ રહી ગયેલા એમને આપણે ક્લિયર કરીશું. અને હા ખેડૂત મિત્ર, તમને જેવું કે ખબર છે, મારા ઘરે ગણપતિ હતા એટલે મારી વિડીયો 4 થી 5 દાડા સુધી વચ્ચે ગેપ હતું. એટલે ખેડૂત મિત્ર થોડીક વિડીયો નહીં આવી તો એની માટે માફી ચાહું છું, બટ હવેથી કન્ટિન્યુ વિડીયો આવશે. ઓકે ખેડૂત મિત્ર, ચાલો ખેડૂત મિત્ર, એક વાત કહું તમને. ગણપતિના ટાઈમમાં હું બહાર તો નહોતો નીકળી શકતો, બટ એક વાત કહું તમને. મારા ઘરે બાપુ પધાર્યા. કઈથી બાપુ મતલબ કે ગાંધીનગર મહેસાણાની વચ્ચે એક ગામ આવ્યું છે, ખબર નહીં ગામનું નામ છે ટિંડોળા ગામ જયરામ સ્વામી મંદિરથી ત્યાંના બાપુ આવ્યા અને એમને મારી વિડીયો જોયા હતા યુટ્યુબ ઉપર 15 થી 20 વિડીયોથી ઇમ્પ્રેસ થઈને પછી એમને થોડીક માહિતી જોતી હતી લીમડી વિશે. તે મારા ઘરે એમના બાપુના ઘરે મતલબ મારા ઘરે બાપુના પગલાં પડ્યા અને હું એટલો નસીબવાળો કે સપનામાં બી મેં નહોતો વિચાર્યો કે મારા ઘરે આવા બાપુ આવશે અને મારી જોડે બેસશે અને મારી જોડે આપણી જ ખેતીની વિશે માહિતી લેશે. ખબર ખેડૂત હું એટલો જ ખુશ થઈ ગયો. સાચું કહું ખેડૂત મિત્ર, મારો દિલ એકદમ એ થઈ ગયો એ ડાયરેક્ટ. સાચું કહું ને, આ બધું છે ને હનુમાન દાદાની મહેરબાની, બધું આ દાદાની જ મહેરબાની, બીજું કંઈ નહીં. તો ચાલો આપણા જે ઘણા ખેડૂત મિત્રના કમેન્ટ આવ્યા છે એ બી આપણે પહેલાં કમેન્ટ વાંચી લઈએ અને જે કાલે એક વિડીયો આવશે એ તમે જોજો, એ જોવાનું ના ભૂલશો. કાલવાળી વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, સૌથી પહેલો કમેન્ટ છે આપણો એક અહીરભાઈનું કરીને છે. અહીરભાઈ ખેડૂત મિત્ર છે, એમને એવું લખ્યું છે, સર પ્લીઝ ગોંડલના પ્લોટનો વિડીયો મૂકો ખેડૂત સાથે. તે અહીરભાઈ તમને એક વાત કહીશ, હું થોડાક દાડામાં ગોંડલ બી આવું છું ત્યારે પછી હું વિડીયો મૂકી દઈશ. ઓકે, હવે અહીંથી ફ્રી પડ્યો છું, થોડુંક અહીં જોઈ લઉં માલ બધું કપાઈને જેવો જ મને ટાઈમ મળશે તરત જ હું ગોંડલ બાજુ જઈશ. અને મારા ગોંડલના બી ઘણા કિલોમીટર છે, મને ફોન મારીને કહે છે આવો બાપુ આવો તમે બી રિતિકભાઈ, મતલબ આવો તમે એકવાર વિઝિટ કરો મીઠી લીમડીની અમારી ખેતીનું. તે કંઈ વાંધો નહીં, જેટલા બી મારા ગોંડલથી જોજો કિલોમીટર હું થોડાક દાડામાં આવીશ, તમને કોલ કરીને આવીશ. ઓકે, તો ચાલો બીજો કમેન્ટ વાંચીએ. બીજો કમેન્ટ છે મુરલીધર કન્સ્ટ્રક્શન કરીને. એમને કંઈક એવો કમેન્ટ રાખ્યો છે, ગોંડલનું એડ્રેસ અને ખેડૂતનો કોન્ટેક્ટ નંબર આપો, વિઝિટ કરવા માટે જવું છે. હવે જો ખેડૂત મિત્ર આપણે મુરલીધર, મેં તમને પહેલાંથી જ કીધેલું છે, વિડીયોની અંદર બી જણાવી દીધું છે, નમ્ર વિનંતી કોઈ ખેડૂત મિત્રનો નંબર ના માંગવો. ઓકે ખેડૂત મિત્ર, અને આ મારા ખ્યાલથી મુરલીધર લાગે અહીંના જ છે, કેમ કે આમનો કમેન્ટ એકવાર પહેલાં બી આવી ગયો છે 2 મહિના આનો પહેલાં બી કમેન્ટ આવે છે. શું કમેન્ટ હતું ખબર મુરલીધરનું? અલા ભાઈ, એ પીડી નથી, ન્યૂ પાન છે, એ એવા જ હોય. ખબર ના હોય ખેતીમાં તો માર્કેટમાં ના અવાય. પહેલાં ગ્રાઉન્ડ ઉપર કામ કરો તો ખબર પડે. આ કયા કિલોમીટરને આવો વિડીયો જોયેલો અને ખબર છે આજથી 2 મહિના પહેલાં? ના ખબર હોય તો હું કહી દઉં, જે કે હું અમદાવાદના માર્કેટમાં ગયો અને એમને મુરલીધર માટે જ સ્પેશિયલ ગયેલો એમને બતાવવા હતા. એમના એક કમેન્ટ હતા, આ જ કમેન્ટ હતા કે માર્કેટની અંદર પીળી લીમડી ચાલશે કે નહીં ચાલતી. ઓકે ખેડૂત મિત્ર, મને એવું કહે છે એ પહેલી જ કટિંગ છે એટલે એ પહેલી કટિંગમાં પીળો જ માલ હોય. આ મને તું સમજે મને ચાલો કંઈ વાંધો નહીં, આપણે કોઈ ખેડૂત મિત્રને એવું કશું નહીં. તો ચાલો બીજું એક કમેન્ટ છે મયુરભાઈ પટેલ કરીને છે. એમનો એવું કંઈક કહેવાનો છે, બધા દરેક ખેડૂત મિત્રને સાઈડમાં ઉપર આવી જતું હશે. એમનું એવું કહેવાનું છે, આ બિયારણ બહુ મોંઘું છે, ખેતી કરવી તો સૌ સમજી વિચારીને કરવી. તો એક વાત કહીશ, આ મેં કમેન્ટ એટલે મૂક્યો, ઘણા કિલોમીટર એ બી વિચારશે આ તો નેગેટિવ કમેન્ટ રિતિકભાઈ, કેમ આ તમે મૂકો છો? બટ આપણે નેગેટિવ બી કમેન્ટ મૂકવાનો આવથી, જેટલા બી આપણી જોડે કમેન્ટ આવે બધાના જ કમેન્ટ મૂકવાના. હા, આપણે કેમ કે કંઈ ખોટું કામ નહીં કરતા ને આપણા ખેતીમાં કંઈ એવું નહીં. ઓકે, તો આપણે બધા માટે જ કમેન્ટ મૂકવાનો, ઓલરાઉન્ડર જે આવે બધા જ મૂકવાના. હવે એમને આપણે મયુરભાઈને એટલું જ કહીશ, મયુરભાઈ તમારી પાસે બહુ સસ્તી ખેતી છે, બહુ ઓછા ખર્ચમાં, મતલબ ખર્ચો જ નહીં આવતો કોઈ ખેતીમાં, તે તમે મારા ખેડૂત મિત્રને જણાવો, તમારો નંબર આપો કમેન્ટ કરીને, હું તમારો નંબર ડિસ્પ્લેમાં નાખીશ અને તમારા બધા જ ખેડૂત મિત્રને તમારી જોડે મોકલીશ. ઓકે મયુરભાઈ, આ તમને લીમડીની ખેતી બહુ મોંઘી લાગતી હોય કે લીમડીનો બિયારણ બહુ મોંઘું લાગતું હોય તો ચલો લીમડીને ટક્કર મારવાવાળું એક એવી ખેતી બતાવો જે કે એકવાર ઇન્વેસ્ટ કરવાનું હોય 40 થી 50 કે 60 વર્ષ ચાલે. ઓકે મયુરભાઈ, મારી લીમડીમાં શું છે, બિયારણ એકવાર નાખવાનું 35 વર્ષ સુધી ચાલશે. તમારા જોડે એવી કંઈ ખેતી છે મને સમજાવી દેજો, મને કમેન્ટ કરીને લખી દેજો. ઓકે મયુરભાઈ, ઓકે. તમારે કંઈક બીજા કોઈ ખેડૂત મિત્રને કંઈક ખેતી કરાવી હોય તો કરાવજો બિંદાસ. કદાચ તમે તમાકુના તો વેપારી નહીં ને? કેમ કે આ નામ મેં સાંભળેલું બી છે, તમે કદાચ તમાકુના વેપારી છો મયુરભાઈ. એક વાત કહી તો તમને, આ તમાકુની ખેતી જે તમે કરાવો છો ને, સરકારે એની ઉપર બેન્ડ રાખ્યું છે, પ્રતિબંધ છે, ખબર છે ને તમાકુની ખેતી પર. તો બી તમે તમાકુ પાકવો છો, તમાકુ ખરીદો છો, એનાથી જ તમે આજે ઘર બહાર ચલાવો છો.
તમારા મારે કંઈ વધારે કહું નહીં, તમને બહુ સારી રીતે ઓળખું છું મયુરભાઈ. આપણે વધારે આગળ ચર્ચા નહીં કરવી, બાકી વાત કરવા જઈએ ને બહુ છે મારી જોડે, રહ્યા દો. તે કંઈ વાંધો નહીં ખેડૂત મિત્ર, હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. જે કોઈ ખેડૂત મિત્રને કંઈક પ્રશ્ન હોય આવા, કેમ કે આવા ખેડૂત મિત્ર તો આવતા જ હોય છે આવા આપણા વચ્ચે નેગેટિવ કરવા. એમને બિયારણ મોંઘું લાગ્યું તો લખી દીધું, કંઈ વાંધો નહીં. એ કંઈક બીજું કંઈક ખેતી કરવાનું બધા ખેડૂત મિત્રને મારા સજેસ્ટ કરે છે, કોઈક બીજી ખેતી કરજો, આમાં વિચારી સમજી વિચારીને કરજો. અરે ભાઈ શું કહીએ, છોડો ને. જેમને મીઠી લીમડીની ખેતી કરવી હશે ને એ મારા આનંદમાં આવીને મારી જોડે મળશે રૂબરૂ, અને અહીં જેટલા બી કિલોમીટર ખેતી કરે છે ને એમની જોડે મળાઈશ હું તો ડાયરેક્ટ. એ કેટલું વર્ષમાં કમાવે છે અને એ કેટલા ઇન્વેસ્ટ કરેલા ને એમની જોડે મળાઈશ. ખબર પડી મયુરભાઈ? તમે એવું ના વિચારશો, તમે કમેન્ટ કરશો ને તમારા કમેન્ટ ઉપર બધા કિલોમીટર એમ ડાયવર્ટ થઈ જશે. બાકી જે કિલોમીટર કમાવવું હશે એ એમની જાતે આવશે. અને કિલોમીટર એક વાત કહી દો હવે અહીંથી, એક વાત કહી દો પ્રોપરલી. જો કિલોમીટર સોશિયલ મીડિયામાં તો ઘણા લોકો આવે છે ફેક મતલબ કે ઉલ્લુ બનાવવાનો ધંધો. બટ ઉલ્લુ બનાવવાનો ધંધો કોણ કરશે? જે પોતાનો નંબર ના લે, પોતાનો જગ્યાનો એડ્રેસ ના લે, કંઈ રહે છે પ્રોપર. તમે મારી ચેનલમાં જોઈ લેશો, બધું જ એડ્રેસ છે અને મારું ઘર બહાર બધું જ તમને મેં બતાવી દીધું. કંઈ રહું છું એક્ઝેક્ટલી ગણેશ ચોકડી આવી જાઉં. ગણેશ ચોકડી ઉપર મારી 2 દુકાન છે પોતાની, એક શ્રી કષ્ટભંજનનો ચૂલા ઢોસા અને એક સામેની સાઈડ છે ગણેશ દુધાલયની જોડે જ એ દુકાન એ છે આપણી દુકાન સામેવાળી જે ભાડેથી આલેલી છે. અને શ્રી કષ્ટભંજનનો ચૂલા ઢોસા મારો ભાઈ ઓપરેટ કરે છે. ઓકે, આવા જે લોકો હોય ને યુટ્યુબ પર બધું એડ્રેસ આલ દે, પોતાનું બધું ડિટેલ આલ દે, તો એ ક્યારે બી ફેક ના હોય કિલોમીટર. હું આટલું કહી દઉં તમને. ફેક કોણ હોય? જે તમને નંબરની અંદર ફોન ઉપર જ ઉલ્લુ બનાવે કે તમે ઓનલાઈન પે કરી દો, એની પછી તમારું બિયારણ તમારા ઘરે આવી જશે, તમને જોવા બી માટે ના બોલાવે. એ બધા ફેક જ હોય. અગર તમે આટલું બોલાવું છું, તમે પ્લીઝ તમારે ત્યાંથી એકવાર અહીં આવો, એકવાર અહીં વિઝિટ કરો, જો કેવી રીતે ખેતી થાય છે, કેવી રીતે આનું ઉત્પાદન લોકો કાઢે છે અહીંના કિલોમીટર, એમની જોડે તમે થોડુંક શીખશો, એની પછી તમે ખેતી કરશો ને કિલોમીટર. તમારા માટે આ નવી ખેતી છે એટલે. તો ચાલો હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. સારી લાગે તો પ્લીઝ એક લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો, અને જે કિલોમીટરને કંઈ કમેન્ટ કરવું હોય તો કરજો. અને હા, ખાસ કરીને આપણે મયુરભાઈને એટલું જ કહીશ, તમે તમારો નંબર નાખજો, તમારી જોડે પ્રોપરલી વાત કરીશું રૂબરૂ. તમારી જોડે ઓછા ખર્ચની, કે ઓછા ખર્ચ તો છોડો, કંઈ ખર્ચ જ ના હોય, જેમાં કંઈ ખર્ચો જ ના હોય એવી ખેતી બતાવજો. હું મારા કિલોમીટરને ભાઈ આ લીમડીની ખેતી છોડીને એમને એ બતાડીશ. ઓકે મયુરભાઈ, તમારા જોડે જે ખેતી હોય બહુ મોંઘી લાગે છે ને ખેતી, કંઈ વાંધો નહીં. ચાલો.